પરિવાર દ્વારા આ પુષ્પોને આપણે અહીંયાથી પ્રોત્સાહિત અને સન્માનિત પણ કરવાના છે। सांस्कृतिक कार्यक्रमની અંદર જાનવી વિપુલભાઈ હાજર છે। આવો બેન સ્ટેજ ઉપર। તો જાનવી વિપુલભાઈ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે જોરદાર તાળીથી વધાવીશું ને તો બાળકો પ્રોત્સાહિત થશે અને એમને પણ આનંદ રહેશે। જય શ્રી રામ। જાનવી વિપુલભાઈ। આપણા સમાજની દીકરીઓને પ્રોત્સાહિત કરે છે। તેમના અધ્યક્ષ આનંદી વૈષ્ણવ આપણા કાર્યક્રમ અંદર પધાર્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ તેમના તમામ ટ્રસ્ટી અને આનંદી વૈષ્ણવને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે। આપનું શબ્દોથી અને ફૂલોના સ્વાગત કરીએ છીએ। આનંદી વૈષ્ણવ, લલિતજી વૈષ્ણવ, પ્રકાશજી વૈષ્ણવ, નરેન્દ્રજી વૈષ્ણવ, રાહુલજી વૈષ્ણવ, તમામ ભાઈઓને વિનંતી આપ સૌ સ્ટેજ પર પધારશો। માન આપીને પધારેલા તમામ મિત્રો અને સ્નેહીજનોનો અહીંયાથી આ રામાનંદી પરિવાર, આધ્યાત્મિક પરિવાર આજે સન્માનિત કરવાના છે। આવા મહેમાનો આપણે ત્યાં આવ્યા છે ત્યારે મહેમાનોને પણ આપણે સન્માનિત અને સ્વાગત કરવાનું છે। હું વિનંતી કરીશ શ્રી બુદાભાઈ લશ્કરી, મંત્રી શ્રી ભીખુભાઈ ટીલાવર તેમજ મહેશભાઈ રામાવત, આમનું કુલ દસ્તકથી આપણે સ્વાગત કરશું। ત્યારે તેમને જોરદાર તાળીઓના નાસ્તી વધાવો।
આપણા જ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણા સમાજના યુવાનો છે અને આપણા જ સમાજના અગ્રણીઓ તમામ મહેમાનોનું અહીંયાથી સ્ટેજ ઉપરથી સ્વાગત કરી રહ્યા છે. ત્યારે મારુતિ આધ્યાત્મિક રાવણાજી પરિવાર દ્વારા આ એક એવી ઝુંબેશ ચલાવવામાં આવી છે કે તમામ લોકોને નમ્ર વિનંતી કે આ લોકો મહેમાન બનીને આપણે આમને આવ્યા છે ત્યારે આપણે એમને સન્માનિત કરવા જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. તાળીઓથી વધાવીશું. આપણી વચ્ચે પંકજભાઈ ગોવિંદભાઈ અગ્રવાલ કુમાર છે હાજર. નિર્મિત 11 નંબર. વિષ્ણુ સ્વામી પ્રગતિ સુનિલભાઈ વડીલોને નમ્ર વિનંતી કે આ બાળકો જ્યારે અહીંયા સ્ટેજ ઉપર આવે છે ત્યારે તેમને આપણે મંડળ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આપણે બેઠા બેઠા તાળીઓ પાડવાની છે. તમામ બાળકોને અહીંયાથી પ્રોત્સાહન કરવામાં આવે છે ત્યારે આપણે તો ખાલી બેઠા બેઠા તાળીઓ વગાડવાની છે. આ તમામ બોલગાઓને ગોલ્ડ મેડલ પહેરાવીને તેમને સન્માનિત આપણે આ સમાજે આપણા મંડળે કર્યા છે. તિલાવત કવિ કલ્પેશભાઈ આ બધું છે. તિલાવત કલ્પેશ તિલાવત કવિ કલ્પેશભાઈ હાજર છે ભાઈ. બાળકોને જલ્દી સ્પીડથી બોલજો. સંકેતભાઈ દેવમોરારી વૈદ્યની કૌશિકભાઈ દેવમોરારી વૈદ્યની કૌશિકભાઈ. આ તમામ બાળકોને નમ્ર વિનંતી, માતાઓને પણ નમ્ર વિનંતી કે આપનું બાળક આપણી સાથે હોય તો આપણે સમયના અભાવને કારણે આપણા બાળકને ઝડપથી અહીંયા સ્ટેજની પાસે મોકલો. રાવાના પરમ પ્રશાંતભાઈ, તિલાવત વાસુ રઘુવીરભાઈ, નિરંજની નીર, જીતેન્દ્રભાઈ, નેનુજી કિશોરભાઈ, રામાવત મંથન સાગરભાઈ અને લશ્કરી મોક્ષા યજ્ઞેશભાઈ. આ તમામ બાળકોને અહીંયા સ્ટેજની પાસેથી આપણે કાઉન્ટર રાખેલા છે ત્યાંથી નોટબુક આપણી વચ્ચે આપણા સમાજની અંદર સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ સંતોને પણ આપી શકીએ. જોરદાર તાળી બોલો છું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બાપુ તમે આવો. રમતભાઈ થોડા એટલે બધું પ્રોબ્લેમ તમે એક બાજુ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પૂજ્ય હંસમુખ રામમંડી વધારેલા છે. આપણે એમને તાળીના ગણગણાટથી વધારે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
जी बापू की जय, हनुमान जी महाराज की जय, कमला देवी मात की जय। ત્યાર પછી આપણા એવા અંગત અને આપણા મંડળના ટ્રસ્ટી બોલો રામચંદ્ર ભગવાન કી જય, અંબાજી માત કી જય। આપણે રામાનંદ જયંતિ ઉજવવામાં આવે છે તેમનો તમામ ખર્ચ પૂજ્ય મુરદાસ બાપુ રામ મંદિર તરફથી આપવામાં આવે છે। એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું। પૂજ્ય હસમુનિ બાપુ રામ મંદિર। પૂજ્ય ભગવાન રામચંદ્રના ચરણોમાં પ્રણામ, સિયારામ સરકારના ચરણોમાં પ્રણામ, જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ, વિરાજમાન સાધુ સંતોના ચરણોમાં પ્રણામ। આપ સર્વને એક ભાવથી જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય જય સિયારામ। બાપુ પૂજ્ય મુરદાસ બાપુનો ફોન ગઈકાલે પણ હતો, આજે સવારે પણ હતો। બુધા બાપુની બહુ યાદી કરી, હર્ષદ બાપુની, સામળદાસ બાપુની ખૂબ જ યાદી કરી અને મને કીધું કે ભાઈ પ્રોગ્રામમાં ભૂલ્યા વગર જવાનું છે। આજે આવવા માટે તત્પર હતા, નીકળવા માંગતા હતા, પરંતુ બિલિયાળા ગૌશાળામાં અગત્યનું કામ 450 જેટલી અસહાય ગાયો છે, તો એ ગાયોની સેવા અને એની વ્યવસ્થા સાચવવામાં છતાં પણ ફ્લાઇટની તપાસ કરી કે વિમાનથી ઉડીને પૂકી જવાય તો, પરંતુ મેળ ખાધો નહીં। દેવી રામચંદ્ર ભગવાનની કૃપા અને દયા, તો વળી પાછું આવતા વર્ષે મેળ ખાશે। પરંતુ અત્યારે મને કીધું કે ભાઈ તમે પહોંચી જાજો અને મારી યાદી આપજો, એટલે બાપુએ ખૂબ જાજાથી આપ સૌને જય સિયારામ કીધા છે। એક તો સ્નેહ મિલન, સ્નેહથી મળવાનું, એકબીજાને સ્નેહથી એકબીજાને આંખમાં આંખ મળાવી અને આપણા જ લાગતા વળગતા સાથે સ્નેહ ભાવથી મળવું, પ્રેમથી મળવું, એનું નામ સ્નેહ મિલન। સ્નેહથી મળીએ છીએ આપણે, ભાવથી મળીએ છીએ। વર્ષમાં એક વખત તો આપણે ભાવથી મળવું જોઈએ। તો અયોધ્યામાં ભગવાન જે રામ બેઠા છે, એ રામની કૃપાથી જ આપણા રામાનંદી સમાજ, પછી વૈષ્ણવ સાધુ સમાજ લઈ લો કે શિવ પરિવાર લઈ લો, જે કહો તે, પરંતુ કહેવાય આપણે બધા સાધુ। તો સાધુ છીએ તો સાધુનું તેજ કેવું હોય, સાધુ કેવા હોય, જ્યારથી આપણે છોકરાઓ ભણતા હોય ને, આજે બાળકોનું ઇનામ વિતરણ પણ છે, તો બાળકો ભણતા હોય ત્યારથી સદા ક્લાસના છોકરા લેવા આવે, કોની કાંઈ બાપુને પૂછી લો, બાપુને પૂછી લો, બાપુ સમાધાન કરે। બે છોકરા ઝઘડા કરતા હોય તો એ સમાધાન ક્યાં આવે, તો કે બાપુ પાસે આવે। આપણે કોણ છીએ, આપણી પોઝિશન એન્ડ પાવર, ભણતા વખતે ખ્યાલ હોય, પોઝિશન હોય તો પાવર હોય। તો આપણી પોઝિશન તો ઓલરેડી જન્મતા વેદ પોઝિશન આપણને આપી છે, એની પોઝિશન આપી છે કે સાધુની પોઝિશન આપી છે। જે કેરેક્ટરથી, ચરિત્રથી નીચે પડતા હોય એને સાધી, એને હાથ પકડી, બાવડી પકડીને બેઠા કરીને એમ કે ભાઈ એમ નહીં આમ રહેવાય, એમ નહીં આમ બોલાય, એમ નહીં આમ જોવાય, એમ નહીં આમ આવી રીતે સંભળાય, એમ નહીં આવી રીતે વિચારાય, એવી રીતે નહીં આવી રીતે જમાય, આવી રીતે પ્રાર્થના થાય, આવી રીતે વ્યવહાર થાય, એ બધી બાબતો આપણે બધા શીખવાડીએ છીએ। આપણે સાધુ છીએ, આપણે સાધુ છીએ। ઝઘડો કરતા બધાને આવડે। ક્રોધ છે, ક્રોધ કરો ને તમે, ક્રોધ કરો એટલે આપણી સામર્થ્યતાની તપાસ ક્યાં થાય। કોઈ દિવસ નરેન્દ્રભાઈને, આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈ દિવસ પાણી ચડાવીને આમ જોયા, પોતે ગન લઈને જતા હોય અને પોતે ઝઘડો કરતા હોય, એવું જોયું નહીં? કેમ? ભાવનાત્મક રીતે તમારી પર કંટ્રોલ ન હોય, આપણો કંટ્રોલ ન હોય, આપણી ક્ષમતા ન હોય, તો એ આપણી અસામર્થ્યતા કહેવાય।
આપણે સામર્થ્યવાન છીએ, કેમ કે આપણા ભગવાન સામર્થ્યવાન હતા. ભગવાન રામ સામર્થ્યવાન હતા, એકદમ શાંતિથી, કેમ કે એના ગુરુ સામર્થ્યવાન હતા. જ્યારે ધનુષ ભંગની વાત આવે છે ત્યારે પણ ગુરુજી શું કહે છે કે શિવનું ધનુષ તોડી નાખો એવી વાત નથી કરી. શું કીધું? ઊંઠવું રામ પંજવું ભવચાપા મેટવું તાત જનક પરિતાપા. જનકનો પરિતાપ દૂર કરો હે રામ. લક્ષ્મણજી કરમ ત્યાં પરંતુ રામ તો શાંતિથી અને ગુરુદેવની આજ્ઞા લીધી, ગુરુ પરંપરાને યાદ કરી અને ઈષ્ટદેવને યાદ કરીને ત્યાર પછી એ ધનુષને પ્રણામ કરી અને ઈષ્ટદેવનું ધનુષ છે તો એવી રીતે આદર સત્કારપૂર્વક કાર્ય સંપન્ન કર્યું છે. આપણે સામર્થ્યવાન છીએ, આપણે ક્ષમતાવાન છીએ, આપણી પાસે કેપેસિટી છે. શું કેપેસિટી છે? કે સમાજને રાહ બતાવવાની. સમાજના રાહબર કોણ છે? તો કે સાધુ છે. અને આપણે આપણા પરિવારની વાત કરીએ, ઘરની વાત કરીએ તો તમે વારંવાર અત્યારે એડિક્શનનો સમય છે, આ તો બધી તમને થોડી ઊંચી વાત લાગતી હશે. થોડી નીચે હું ઉતરું તો નીચે ઉતરીને વ્યવહારિક વાતમાં કરું તો 4 જણા જમવા બેઠા હોય, આપણે બેના હાથમાં મોબાઈલ હોય અને બે વાત કરતા હોય અને મમ્મી વિરસતી હોય ને ભાઈ બેન પોતાના મોબાઈલ હોય, પપ્પા પોતાના, ઘરમાં એકદમ શાંતિ હોય. તે શાંતિ કેમ છે? કે બધાના હાથમાં મોબાઈલ છે. માથું ક્યાં છે? કે મોબાઈલમાં. કેમ? શા માટે? બીજી પ્રવૃત્તિ નથી એટલા માટે. છોકરાઓ મોબાઈલ જોવે છે, એનો પ્રશ્ન નથી. છોકરા મોબાઈલ કેમ જોવે છે? બીજી ઇતર પ્રવૃત્તિ, બહારની પ્રવૃત્તિ બંધ થઈ, રામાયણ બંધ થઈ એટલે મોબાઈલ ચાલુ થયા. રામાયણની ચોપાઈઓ, સુંદરકાંડની ચોપાઈઓ આપણા પછી બાળકોનો વાગ નથી એમાં. આમાં માતા પિતાનો ફોલ્ટ આવે. શું માતા પિતાનો ફોલ્ટ આવે? કેમ કે અનુકરણ કરે બાળક અનુકરણ કરે. જેવી રીતે માતા પિતા કરતા હોય એવી જ રીતે બાળક કરે. બાળકનો અનુકરણનો સિદ્ધાંત મનોવિજ્ઞાનનો છે. એટલે આપણે જેવી રીતે કરતા હોય તેવી રીતે આપણા બાળકો કરે. મમ્મી પપ્પા મોબાઈલના પાસવર્ડ રાખતા હોય. આપણે સીપી સાહેબ જ્યારે હતા ને, કમિશનર ઓફ પોલીસ, આપણા તોમર સાહેબે કીધું કે બાળકો મોબાઈલ જોવે એમાં પ્રશ્ન નથી, પરંતુ મમ્મી પપ્પા પણ મોબાઈલ જોવે છે અને મોબાઈલ જોવે છે એમાં પ્રશ્ન નથી. મોબાઈલમાં કારણ વગરનું સ્ક્રોલ કરીને જોવે છે. ખાલી વિધાઉટ રીઝન સ્ક્રોલ કરો, બસ ખાલી શોર્ટ્સ જોવો. અરે આપણે બતાવવું છે કે આપણે ગામનું જોવું છે? ગામના રાહબર, લોકોના રાહબર આપણે છીએ. સિદ્ધાંત આપણે બતાવીએ છીએ, કેમ કે સિદ્ધાંત આપણને વારસામાં મળ્યા છે, આપણા ડીએનએ માં સિદ્ધાંત છે. આપણે તો ગર્વથી કહેવું જોઈએ કે રસ્તે ચડીને કપડા નથી પહેર્યા, રસ્તે ચડીને રામાનંદીનો કે વૈષ્ણવનો કે શિવનો અમે સિમ્બોલ નથી વગાડ્યો, અમે તો બુંદના છીએ, રજિસ્ટર્ડ છીએ ભાઈ, રજિસ્ટર્ડ સાધુ છીએ. અમારા માતા પિતાના વારસાનો તપાસ કરો, સાધુની પરંપરા ચાલી આવી છે. એટલા માટે આપણે ઇન્સ્ટ્રક્શન આપવાનું બંધ કરીએ અને કાર્ય કરવાનું ચાલુ કરીએ. લોકોને કેમ કે સૂચન વસ્તાનો એક નિયમ છે, સૂચન આપો ને, વારંવાર બાળકોને સૂચન આપો. અત્યારે બાળકોની વાત હું કરીશ, કેમ કે હે ને આજે ઇનામ વિતરણ છે, બધા ટાઈમ પણ નહીં કરું. સૂચન વસ્તાનો નિયમ છે, વારંવાર સૂચન આપો ને, આમ કર, તેમ કર, પેલું કર. પછી એમ કરતા કરતા સૂચન વારંવાર આપો એક વસ્તુનું, એટલે સૂચનની કિંમત ઘટી જાય. સૂચનની કિંમત ઘટી જાય. સૂચનની કિંમત કેમ ઘટી જાય? કેમ કે આ તો કીધે જ રાખે છે, દર વખતે આની આ વાત કરે છે, આની આ વાત કરે છે. એટલે સૂચન નહીં, એને પ્રેક્ટિકલમાં તમે ધીરે ધીરે કરતા એને ખબર ન પડે કે હું ક્યારે આમાં ઇન્વોલ્વ થઈ ગયો, હું ક્યારે કબડ્ડી, ક્રિકેટ, ખોખો રમતો કરે છે, કબડ્ડી ખબર નથી એ લોકો કરે છે. આપણા તો હૃદયમાં અયોધ્યા નાથ બેઠા છે. તમે આવી જાઓ ને આ બાજુ. અરે હાર સર્વને વળી પાછા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તૈયાર છે? જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પૂજ્ય બાપુનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો આપણને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે માવતરમાં હોય એ જ આપણા બાળકોમાં સંસ્કાર આવતા હોય છે. તો બાપુએ કીધું મોબાઈલમાં સારું પણ આવે છે,
ઘણી વખત આપણને એમ થાય કે હનુમાન ચાલીસા આવડતા નથી, તો તમે સાપ જમી દો, સવારમાં ભાખરી બનાવો અને બાજુમાં મોબાઈલમાં હનુમાન ચાલીસા વાગતી હોય તો સરસ મજાના આપણા જે ઘરના હોય ને એ શાંતિથી જમે અને એના પેટમાં જો હનુમાનજીના ગુણ જાય તો બાળકોનું પણ સારું વર્તન થાય. તો મોબાઈલમાં સારી પણ સુવિધા છે અને અસુવિધા પણ છે, તો સારી સુવિધાનો આપણે ઉપયોગ કરશું. બીજું, બાપુએ આપણને સાધુ સમાજની વાત કરી, તો સમાજની અંદર 70 વર્ષનો કોઈ વ્યક્તિ હોય, 20 વર્ષનો કોઈ વ્યક્તિ હોય તો આપણને કાયમ માટે પગે લાગે છે. હું કરવા કે આપણે સાધુ છીએ. બાપુએ આપણને અયોધ્યાની વાત કરી કે અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું, તો અયોધ્યાની અંદર નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું કે ભગવાન રામલાલાની જો પૂજા આરતી થશે એ રામાનંદી સંપ્રદાયના જે કાંઈ આચાર તો પડી છે. કઈ જગ્યાએ છો? હું બહાર છું આપણે